હેલો ફ્રેન્ડ્સ, તો આજે એક એવી જબરજસ્ત એપ વિશે વાત કરવા જઈ રહ્યો છું જેમાં તમે તમારો કોઈ પણ લોગોને રિમૂવ કરવું હોય તો રિમૂવ કરી શકો છો. કોઈ પણ વસ્તુને અહીંયાથી રિમૂવ કરવી હોય ઇમેજમાંથી તો રિમૂવ કરી શકો છો ખૂબ જ સિમ્પલ રીતે. અને 4K માં અલ્ટ્રા એચડીમાં કેવી રીતે કરી શકો છો ચાલો જોઈ લઈએ. હવે તેના માટે તમારે પ્લે સ્ટોર પર જવાનું છે. ત્યાં તમે અહીંયા નીચે સર્ચનો ઓપ્શન છે, ત્યાં તમે ફોટો એડિટર એપ પોલીસ લખશો એટલે આવી જશે. અહીંયા તમે ખાલી રિવ્યૂ જોઈ લો. 4.4 સ્ટાર રેટિંગ છે અને 10 કરોડથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરેલું છે. અહીંયા બિલકુલ ફ્રીમાં થશે. તમારે ફ્રીમાં કરવી હોય તો એક એડ જોવી પડશે. બાકી હું ઘણા વર્ષોથી યુઝ કરું છું. આનું પ્રીમિયમ 650 રૂપિયાનું એક વર્ષ આવે છે, તો એ હું વાપરું છું. પરંતુ ફ્રીમાં પણ કરી શકો છો, એડ જોવી પડશે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા ઓપન કરો. ઓપન કરશો એટલે અહીંયા જોઈ શકો છો આ બધું જ કરી શકો છો, પરંતુ સિમ્પલ. અત્યારે હું સિમ્પલ વસ્તુ બતાવીશ. ટેમ્પલેટ પણ જોવા મળે છે અને ફોટોને 4K પણ કરી શકો છો. AI રિમૂવ પણ ઓપ્શન જોવા મળી જાય છે અને તમે ખૂબ સારી રીતે એડિટિંગ પણ કરી શકો છો. સૌથી પહેલાં એડિટ પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જાય છે. ઓપન થયા પછી તમારે કોઈ પણ અહીંયા એક્ઝામ્પલ માટે હું બતાવી દઉં. જોઈ લો, આપણે આ ઇમેજ લઈ લીધી. હવે અહીંયા જોઈ શકો છો આને આપણે 4K માં કન્વર્ટ કરીશું. નીચે ગૂગલ ફ્લોનો જે લોગો છે તેને પણ રિમૂવ કરી શકશું. ખૂબ જ સિમ્પલ રીતે કોઈ પણ વસ્તુ રિમૂવ થઈ જશે. એવું નહીં, લોગો કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ હશે રિમૂવ થઈ જશે. રિમૂવ કરવા માટે તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે. ફોટો ઇમેજ સિલેક્ટ કરશો. અહીંયા તમને નીચે રિમૂવનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફોટોને ઝૂમ કરી લેવાનું છે. આ રીતે તેના પર તમારે કર્સર ચલાવી દેવાનું છે કે કેટલો ભાગ તમારે રિમૂવ કરવો છે એ. અહીંયા બોક્સથી પણ કરી શકો છો અને ડાયરેક્ટ ઇરેઝરથી પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા રિમૂવ પર ક્લિક કરી દેવાનું છે. ખૂબ જ 5 થી 10 સેકન્ડની અંદર તમારો કોઈ પણ પાર્ટને જે સિલેક્ટ કર્યો હશે તે પાર્ટ ખૂબ સિમ્પલ રીતે રિમૂવ થઈ જાય છે. તમારી સામે હું કરીને બતાવું છું. જોઈ લો, અને ખબર પણ નહીં પડે કે અહીંયા કોઈ વસ્તુ હતું. એટલું જબરજસ્ત રિમૂવ કરે છે. એક્ઝામ્પલ માટે આ સેટ આપણે રિમૂવ કરવો છે તો આ સેટને આ રીતે કરી દેવાનું છે. રિમૂવ પર ક્લિક કરી દો. જે તમને પસંદ નથી તે પાર્ટને તમે આ રીતે જોઈ લો, રિમૂવ કરી શકો છો અને તમને ખબર નહીં પડે. ઉપર રાઇટ હેન્ડ સાઈડ પર ક્લિક કરી દો. એ ફોટો અહીંયા સેવ થઈ જાય છે અને અહીંયા કોઈ પણ વસ્તુ રિમૂવ થઈ ગઈ છે એ પણ ખબર નહીં પડે. ઓટોમેટિક જે કોઈ તેની રીતે જોઈન્ટ પણ કરી દેશે. હવે આને આપણે 4K કરવો છે તો 4K માટે અહીંયા તમે સ્વાઇપ કરશો એટલે તમને અહીંયા ઇન્હેન્સરનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરો. કલરફુલ ફોટોસ પણ કરી શકો છો. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝને કલરફુલ કરી શકો છો. કેવી રીતે એ પણ બતાવી દઈશ. અહીંયા ઇન્હેન્સર પર ક્લિક કરો. અહીંયા જોઈ શકો છો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ખૂબ જ સ્પીડથી 5 થી 10 સેકન્ડ લાગે છે. તમારે થોડો વેઇટ કરી લેવાનો છે. અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. અત્યારે આ 2K માં કર્યો છે. જોઈ લો કેટલો ડિફરન્ટ છે. તમે ઝૂમ મારીને જોઈ શકો છો. જોઈ લો, અહીંયા તમને સિમ્પલ રીતે, ખૂબ સિમ્પલ રીતે દેખાય છે. અને હજુ અલ્ટ્રા કરવો હોય તો હજુ આપણે અલ્ટ્રા 4K માં કરવું હોય તો અલ્ટ્રા પર ક્લિક કરો. રીપ્રોસેસ શરૂ થશે. ત્યાર પછી તમને રિઝલ્ટ બતાવું કેવું રિઝલ્ટ આવે છે. બંને ફોટોઝને બાજુમાં રાખીને હું બતાવી દઈશ ડિસ્પ્લે પર, તેથી તમને વધુ આઈડિયા આવશે. તો તમે આ ખૂબ કરી શકો છો. હું ડેઇલી આ એપ્લિકેશન્સનો યુઝ કરું છું. આ કોઈ પ્રમોશન વિડીયોઝ નથી, હું યુઝ કરું છું, તેથી હું તમને બતાવું છું. જોઈ લો, હવે હેર પણ જોઈ લો કેટલા મસ્ત આવી ગયા. તેનો ફેસ કેટલો ક્લિયર થઈ ગયો જોઈ લો. હેર પણ જોઈ લો, પહેલાં કેવા હેર હતા, હવે જોઈ લો જબરજસ્ત હેર થઈ ગયા છે. આ રીતે કરીને પછી તમે અહીંયા સેવ પર ક્લિક કરીને અહીંયા સેવ કરી શકો છો. અહીંયા તમારે કલરનું પણ ખૂબ સરસ ઓપ્શન્સ આવે છે. બ્લર કરવું હોય પાછળનો ભાગ, આગળનો ભાગ, એ પણ ખૂબ સારી રીતે કરી શકો છો. બ્લર પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો હમણાં ઓટોમેટિક પાછળનો ભાગ વધુ બ્લર કરવો હોય તો એ પણ થઈ જાય છે. કેટલા ભાગને બ્લર કરવો છે એ વધારે ઓછો કરવો હોય તો એ પણ થઈ જશે. જોઈ લો, આટલું જબરજસ્ત મને નથી લાગતું કે કોઈ એપ્લિકેશન્સ કરે છે. અહીંયા તમે કોઈ સિમ્પલ પાર્ટને કરવા માંગો છો તો એ પણ કરી શકો છો. અહીંયા અલગ અલગ પાર્ટ્સને સિલેક્ટ કરીને તમે અલગ અલગ રીતે બ્લરના ઓપ્શન્સ દેખાઈ રહ્યા છે તે પણ કરી શકો છો. ત્યાર પછી બીજા બધા પણ ખૂબ સરસ ઓપ્શન છે. બોડીને પતલી જાડી કરવી હોય, ફેસને કરવો હોય, ઇફેક્ટ અલગ અલગ બહુ બધી આવેલી છે. અહીંયા તમને ખૂબ અત્યારે બેસ્ટ ઓપ્શન્સ હું બતાવું છું. અહીંયા તમે એડજસ્ટમેન્ટમાં જશો તો અહીંયા ઓટોમેટિક કરી શકો છો. ઓટો એડજસ્ટ પર ક્લિક કરી દેશો પછી જોઈ લો આ રીતે બધી જ વસ્તુ ઓટોમેટિક એડજસ્ટ કરી શકો છો. અને મેન્યુઅલી કરવું હોય તો એ પણ કરી શકો છો. જોઈ લો, શાર્પનેસ વધારવી હોય,
કોઈ પણ વસ્તુ કરવી હોય કરી શકો છો. હવે જો આ ફોટાઝને આપણે સેવ કરી લીધો, આને બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર કરવો છે તો એ પણ ખૂબ સિમ્પલ રીતે થઈ જશે. એવી રીતે ડિસ્કાર્ડ કરી દો. હવે આપણે એ ફોટાને સિલેક્ટ કરી લઈશું જે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કર્યો એ. બ્લેક એન્ડ વ્હાઇટ કર્યું એ સિલેક્ટ કરી લીધું. ત્યાર પછી અહીંયા ઇન્હેન્સર પર આવી જશું, અહીંયા કલરાઇઝ પર ક્લિક કરશું તો આખો ફોટો કલરમાં આવી જશે. જોઈ લેજો હમણાં કેવો બનાવીને આપે છે. તમારી સામે બધી જ પ્રોસેસ હું બતાવું છું. ખૂબ જ જબરજસ્ત એપ્લિકેશન છે. હું ઘણો ટાઈમથી યુઝ કરું છું અને મને આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવી રહ્યો નથી. અહીંયા જોઈ લો, ઓટોમેટિક તેને કલર ચેન્જ કરી દીધા છે અને જબરજસ્ત રીતે કલર પણ આપી દીધા છે. હવે આને તમે કલરાઇઝ ફોટોમાં સેવ કરવા માંગતા હોય તો આ રીતે સેવ કરીને કલર પણ કરી શકો છો. તો આ એપ્લિકેશન્સમાં બીજા પણ ઘણા બધા ફીચર્સ છે, પણ હું બધું જ બતાવવા જઈશ તો ખૂબ જ લાંબો વિડીયો થઈ જશે. અહીંયા ડ્રો કરો તો અહીંયા ડ્રો પણ મેજિક રીતે બધું થઈ જાય છે. તમારે જે કંઈ કરવું હોય આ રીતે પણ ડ્રો કરી શકો છો. તમે ઇફેક્ટ અલગ અલગ જોઈ હશે, એ બધી જ વસ્તુ અહીંયા કરી શકો છો. ઇફેક્ટમાં જશો તો અલગ અલગ ઇફેક્ટ, લાઇટ ઇફેક્ટ, ઘણી બધી અલગ અલગ ઇફેક્ટ જોઈ લો. આ રીતના આવી જશે. રેમ્બો ઇફેક્ટ જોતી હોય તો એ મળી જશે. જેવું જોઈતું એ બધું જ મળી જશે. બહુ જ મોટી એપ્લિકેશન છે, ખૂબ જબરજસ્ત છે. સેલિબ્રિટી કરવું હોય તો એ તમે જે કંઈ કરવા માંગો છો, અહીંયા એટલા બધા ઓપ્શન્સ છે કે આ 1 કલાકનો વિડીયો બનાવું તો પણ ઓછો પડી શકે છે. કાર્ટૂનમાં કન્વર્ટ કરવા માંગતા હોય તો એ કાર્ટૂનમાં સિલેક્ટ કરશો તો આ રીતે ડાયરેક્ટ કાર્ટૂનમાં પણ કન્વર્ટ થઈ જશે. જે વચ્ચે ગિબલી સ્ટાઇલ બહુ ચાલ્યું હતું તેવો પણ કરવા માંગતા હોય તો અહીંયા જોઈ શકો છો. ચીલ પર ક્લિક કરશો તો ગિબલી સ્ટાઇલ ઇમેજ પણ બની જાય છે. અહીંયા તમને અલગ અલગ કાર્ટૂનના ઓપ્શન્સ આવી રહ્યા છે. તે પ્રમાણે કરવા માંગતા હોય તો તે પણ કરી શકો છો. જોઈ લો, અહીંયા મેં તમને કરી આપ્યો. જબરજસ્ત કાર્ટૂનમાં એને કન્વર્ટ કરીને આપી દીધું છે. એ પણ તમે કરી શકો છો. આ વિડીયોમાં તમને કંઈ પણ ના સમજ આવી હોય તો વિડીયોની નીચે કમેન્ટ કરી શકો છો. હું તમને એ ટોપિક પર વિડીયો બનાવીને આપી દઈશ અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપીશ. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. અને હા, આ જ રીતે 4K ઇમેજ જેમ મેં કરી એમ વિડીયોને 4Kમાં કેવી રીતના કન્વર્ટ કરવો તે જોવા માંગતા હોય તો તમે તે વિડીયોની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.